ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આજે એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, કાલે આપણે આઈપીઓ રજિસ્ટર અને આઈપીઓની એન્ટ્રી કઈ રીતે કરવી એ જોયું. આજે ફ્રેન્ડ્સ આપણે જોશું કે સ્પ્લિટ શેરની એન્ટ્રી કઈ રીતે કરવી. હવે ફ્રેન્ડ્સ, સ્પ્લિટ શેર એટલે શું થશે અહીં એક્ઝામ્પલ તરીકે ફ્રેન્ડ્સ તમને સમજાવું તો એક કંપની છે, એ પોતાના 10,000 શેર બહાર પાડ્યા છે. તો હવે એ પોતાના શેરની કિંમત એમનામ રાખવા માંગે છે અથવા તો કિંમત ઘટાડી અને શેર જે છે એ વધારવા માંગે છે. અહીં 10,000 શેર છે, એની કિંમત 100 રૂપિયા છે, તો એ 10 લાખ પ્રાઇસ એમનામ રાખવા માંગે છે, પરંતુ જે શેર છે એના અંકોમાં વધારો કરવા માંગે છે. એટલે કે 10,000 શેર છે એમાંથી 20,000 શેર કરવા માંગે છે અને પ્રાઇસ છે એ 50 રૂપિયા એટલે કે ડાઉન કરવા માંગે છે. તો એવા કિસ્સામાં કંપની સ્પ્લિટ શેરનો ઉપયોગ કરશે. તો એની એન્ટ્રી કઈ રીતે કરવી? તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું. અહીં ફ્રેન્ડ્સ આપણે પરચેસ એન્ટ્રી લેશું. ટ્રાન્ઝેક્શનમાં શેર એન્ટ્રીમાં ઇનવોઇસમાં ફ્રેન્ડ્સ એક સૌપ્રથમ આપણે પરચેસ એન્ટ્રી લઈ લેશું. અહીં ફ્રેન્ડ્સ એન્જલ બ્રોકિંગ લેશું. અહીં ઇન્વેસ્ટમેન્ટ લેશું, તારીખ આપી દેશું, વાઉચર નંબર આપી દેશું, બિલ નંબર આપી દેશું. ત્યાર પછી પ્રોડક્ટ છે, તો પ્રોડક્ટમાં ફ્રેન્ડ્સ ટાટા સ્ટીલના અત્યારે શેર આપણે ખરીદી લઈએ નોર્મલ. ત્યાર પછી ક્વોન્ટિટી આપેલી છે તો 100 લઈ લેશું. રેટ એનો છે 100 રૂપિયા લઈ લેશું. અમાઉન્ટ આપેલી છે, બ્રોકરેજ આપેલું છે 20 રૂપિયા લઈ લેશું. ટોટલ જોવા મળશે તમને. અહીં ફ્રેન્ડ્સ જીએસટી 18% લઈ લેશું. એન્ટર આપી દેશું, ઓકે કરીશું. ટેબ આપીને બિલ છે એ સેવ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ સ્પ્લિટ શેરની એન્ટ્રી કરીશું. એટલે કે જે ટાટા સ્ટીલના જે આપણે શેર છે એને કંપનીએ 2 હિસ્સામાં વેચી દીધા છે, અથવા તો એ પોતાનો રેશિયો નક્કી કરશે. 2 in 1માં વેચ્યા છે, 3 in 1માં વેચ્યા છે, 4 in 1માં વેચ્યા છે. એટલે કે 100 શેરે ફ્રેન્ડ્સ એનો રેશિયો અત્યારે એક્ઝામ્પલ તરીકે 2 in 1 રાખી, એટલે કે એક શેરના એને પોતે 2 ભાગ કરેલા છે. તો આપણી પાસે 100 શેર છે, તો 100 શેરના ડબલ 200 શેર થશે. એટલે કે ટાટા સ્ટીલે અહીં 200 સ્પ્લિટ શેર કરેલા છે. તો અહીં સ્પ્લિટમાં જશું, એની એન્ટ્રી કરીશું. અહીં એડ કરીશું ફ્રેન્ડ્સ ન્યૂ, અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. ત્યાર પછી અહીં ડેટ જોવા મળશે, વાઉચર નંબર રાખી દેશું. અહીં પ્રોડક્ટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ ટાટા સ્ટીલ. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં ટાટા સ્ટીલના જેટલા સ્ટોક હશે એ તમને જોવા મળશે. અહીં ટાટા સ્ટીલના તમને વાઉચર નંબર અને સ્ટોક જોવા મળશે. ત્યાર પછી સ્પ્લિટ ક્વોન્ટિટી આપેલી છે, તો 100 બીજા શેર એડ કરી દેશું. એન્ટર આપીને ટેબ આપીને ઓકે કરી દેશું. હવે ફ્રેન્ડ્સ ટાટાના જે શેર છે એ ટોટલ રિપોર્ટમાં જઈને જોશું, એ શેર આપને જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ રિપોર્ટમાં શેરમાં સ્ટોક રિપોર્ટમાં સ્ટોક સ્ટેટમેન્ટ અથવા તો સ્ટોક ડિટેલ્સ રિપોર્ટમાં જોશું. અહીં ફ્રેન્ડ્સ ટાટા સ્ટીલના જે છે, સોરી ફ્રેન્ડ્સ આપણે શેર છે એ 200 કરવાના રહેશે. અહીં સ્પ્લિટમાં સ્પ્લિટ એન્ટ્રીમાં જે શેર છે એ 200 કરવાના રહેશે. ટેબ આપીને ઓકે કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ રિપોર્ટમાં જશું. એમાં શેર રિપોર્ટમાં સ્ટોક સ્ટેટમેન્ટ, અહીં સ્ટોક ડિટેલ્સ અથવા તો ટ્રેડિંગ સ્ટોક સ્ટેટમેન્ટમાં અથવા તમે ડાયરેક્ટ સ્ટોક સ્ટેટમેન્ટમાં પણ તેને જોઈ શકો. અહીં ફ્રેન્ડ્સ ટાટા સ્ટીલના તમે જોશો તો રેટ પણ તમને ઘટેલો જોવા મળશે અને ટોટલ શેર છે એ કિંમત પણ તેની છે એ વધી ગઈ હશે. એટલે કે ટોટલ શેર વધી ગયા છે અને તેની કિંમતમાં પણ ઘટાડો થઈ ગયો છે. અમાઉન્ટ એના એ જોવા મળશે. આ રીતે ફ્રેન્ડ્સ આપણે સ્પ્લિટ શેરની એન્ટ્રી કરી શકીએ. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.